નમસ્તે, સ્વાગત છે તમારું આ બુનિયાદી સ્ટડી ચેનલમાં. ટાટ એસ સામાજિક વિજ્ઞાન વિભાગ બી પેપર સોલ્યુશન તારીખ 3/5/2026 લેવાયેલ પેપર છે એનું સોલ્યુશન છે. એમાં પ્રશ્ન આપણે પહેલો જોઈએ. કઈ પદ્ધતિ શિક્ષણને જીવન કેન્દ્રી, જીવનોપયોગી, વાસ્તવિક, વ્યવહારુ અને પ્રયોગાત્મક બનાવે છે? જવાબ આવશે એ, પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રશ્ન 102મો છે. કઈ પદ્ધતિમાં અભ્યાસક્રમને ઉત્તરોત્તર વધુને વધુ ઊંડાણપૂર્વક અને ઘનિષ્ઠપણે શીખવવાનો ખ્યાલ રહેલો છે? જવાબ આવશે સી, સકેન્દ્રીય પદ્ધતિ. ત્યાર પછી 103મો પ્રશ્ન છે. ખાલી જગ્યાએ વાસ્તવિક અનુભવોને કૃત્રિમ પરિસ્થિતિમાં મેળવવાની પ્રક્રિયા છે? જવાબ આવશે એ, સિમ્યુલેશન. ત્યાર પછી 104મો પ્રશ્ન છે. સ્વાધ્યાય પદ્ધતિનું જ એક પ્રકારનું વિકસિત સ્વરૂપ કઈ પદ્ધતિ છે? જવાબ આવશે સી, નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ. ત્યાર પછી 5મો પ્રશ્ન છે. 105મો છે. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધારવા ઉદાહરણો અને પ્રતિકૃતિઓના ઉપયોગની હિમાયત કોણે કરી હતી? જવાબ આવશે સી, કોમેનિયસ. ત્યાર પછી 106મો પ્રશ્ન છે. કયા ધોરણના અભ્યાસક્રમમાં આર્થિક વિકાસ સાથે સંબંધિત એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ આવશે સી, ધોરણ 8 થી 10. ત્યાર પછી 107મો પ્રશ્ન છે. બ્લૂમની સુધારેલી વર્ગીકરણ પદ્ધતિ મુજબ જો કોઈ વિદ્યાર્થી ઇતિહાસની બે ઘટનાઓ વચ્ચેના કારણ અસરના સંબંધો તપાસે છે તો તે કયા સ્તરનું કાર્ય ગણાશે? જવાબ આવશે સી, વિશ્લેષણ કરવું. અહીંયા સી આવશે. ત્યાર પછી 108મો પ્રશ્ન છે. NCF 2005 મુજબ સામાજિક વિજ્ઞાનના શિક્ષણનો કયો હેતુ સૌથી વધુ પ્રસ્તુત છે? જવાબ આવશે સી, વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારસરણીનો વિકાસ કરવો. ત્યાર પછી 109મો પ્રશ્ન છે. જો સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ કેન્દ્રીય અભિગમ મુજબ હોય તો તેનો અર્થ શું થાય? જવાબ આવશે બી, એક જ વિષય વસ્તુને વધતી જતી જટિલતા સાથે વિવિધ સ્તરે ફરીથી ભણાવવી. ત્યાર પછી 110મો પ્રશ્ન છે. સામાજિક વિજ્ઞાનમાં પરોક્ષ અનુભવ આપવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક છે? જવાબ આવશે ડી, પર્યટન અથવા મુલાકાત પદ્ધતિ. ત્યાર પછી 111મો પ્રશ્ન છે. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય? જવાબ આવશે સી, 3 માસ. 112મો પ્રશ્ન છે. ભારતમાં કયા દિવસે મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે? જવાબ આવશે બી, 6ઠી જાન્યુઆરી. ત્યાર પછી 13મો પ્રશ્ન છે. ભારતની પ્રાચીન નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન માટે દેશ વિદેશના વિદ્યાર્થીઓ આવતા હતા. અહીંનો ગ્રંથાલય વિસ્તાર કયા નામે ઓળખાતો હતો? જવાબ આવશે બી, ધર્મગ્રંથ, એટલે કે ગ્રંથની જગ્યાએ ગંજ આવશે, ધર્મગંજ. ત્યાર પછી 114મો પ્રશ્ન છે. નીચે આપેલ રાષ્ટ્રીય જળમાર્ગોને તેની નદી સાથે યોગ્ય ક્રમમાં જોડી પસંદ કરો. જવાબ આવશે સી, પહેલામાં આવશે બીજું હલ્દિયા અલ્હાબાદ, તો ગંગા નદી આવશે. ત્યાર પછી ધુબરી સાદિયા, તો ત્રીજું બ્રહ્મપુત્ર નદી આવશે. ત્યાર પછી કાકીનાડા પુડુચેરી, તો એમાં આવશે ગોદાવરી કૃષ્ણા નદી. ત્યાર પછી ગોયનખલી તાસ્ચેર, એમાં આવશે બ્રહ્માણી નદી. 115મો પ્રશ્ન છે. ગુજરાતના આદિવાસીઓમાં વિવિધ તહેવારો, લગ્નો કે દેવી દેવતાને મનાવવા વિવિધ નૃત્યો કરવામાં આવે છે. નીચે પૈકી ડાંગ જિલ્લાના આદિવાસીઓનું નૃત્ય કયું છે? જવાબ આવશે એ, ઠાકિયા નૃત્ય. ત્યાર પછી 116મો પ્રશ્ન છે. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે શિક્ષણની કોઈપણ સંસ્થામાં કોઈપણ નાગરિકોને પ્રવેશ મેળવવા અટકાવી શકાય નહીં? જવાબ આવશે સી, આર્ટિકલ 29. ત્યાર પછી 117મો પ્રશ્ન છે. મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે? જવાબ આવશે ડી, ઈરાની શૈલી.
ત્યાર પછી 118મો પ્રશ્ન છે, ગીધ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? જવાબ આવશે ડી, ઈસવીસન 2004. ત્યાર પછી 119મો પ્રશ્ન છે, ગ્રાહક જાગૃતિ માટે ગ્રાહક આંદોલનની ચળવળના જન્મદાતા કોને કહેવામાં આવે છે? જવાબ આવશે એ, રાલ્ફ નાડરે. ત્યાર પછી 120મો પ્રશ્ન છે, બંધારણની કઈ કલમ મુજબ અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે ડી, બંધારણની કલમ 342. ત્યાર પછી 121મો પ્રશ્ન છે, ભારત દેશનો પૂર્વથી પશ્ચિમ સુધીનો વિસ્તાર કેટલા કિલોમીટર છે? જવાબ આવશે બી, 2933 કિલોમીટર. ત્યાર પછી 122મો પ્રશ્ન છે, નદી પરિવહનની 3 અવસ્થાઓ કઈ છે? જવાબ આવશે બી, ઉપરવાસ, મધ્યવાસ અને હેઠવાસ. ત્યાર પછી 123મો પ્રશ્ન છે, ઘરેણાંના જળતર કામ માટે રાજસ્થાનનું કયું શહેર જાણીતું છે? જવાબ આવશે ડી, બિકાનેર. ત્યાર પછી 124મો પ્રશ્ન છે, કયા નૃત્યમાં પુરુષો અને સ્ત્રીઓ બંને રંગબેરંગી વસ્ત્રો પહેરીને હાથમાં દાંડિયા કે મંજીરા લઈને નૃત્ય કરે છે? જવાબ આવશે ડી, વઢાર નૃત્ય. ત્યાર પછી 125મો પ્રશ્ન છે, નીચે આપેલ 4 વેદો પૈકી કોને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે? જવાબ આવશે બી, યજુર્વેદ. ત્યાર પછી 126મો પ્રશ્ન છે, આપણા દેશના દરેક રાજ્યમાં એક વડી અદાલતની બંધારણમાં જોગવાઈ છે, છતાં 2 અથવા વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચનાની સત્તા કોની પાસે છે? જવાબ આવશે સી, રાષ્ટ્રપતિ પાસે. ત્યાર પછી 127મો પ્રશ્ન છે, નીચે આપેલ બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા નીચે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ સાચો છે? તો જવાબ આવશે બી, ભાખરા નાંગલ, પછી ચંબલ ખીણ, નર્મદા ખીણ અને નાગાર્જુન સાગર. ત્યાર પછી 128મો પ્રશ્ન છે, કૃષ્ણરાજ સાગર ડેમ કાવેરી કર્ણાટક, તો તમિલનાડુ નાગાર્જુન સાગર ડેમ, તો જવાબ આવશે એ, કૃષ્ણા આંધ્રપ્રદેશ તેલંગાણા. ત્યાર પછી 129મો પ્રશ્ન છે, હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? જવાબ આવશે સી, 8. 130મો પ્રશ્ન છે, સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વને ધ્યાને લઈને યુનેસ્કો દ્વારા ઈસવીસન 2004માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં નીચે પૈકી કોનો સમાવેશ કરેલ છે? જવાબ આવશે બી, ચાંપાનેર. ત્યાર પછી 131મો પ્રશ્ન છે, પાઠ આયોજનમાં હેતુઓનું વિશિષ્ટીકરણ શા માટે જરૂરી છે? જવાબ આવશે બી, મૂલ્યાંકનને ચોક્કસ અને માપી શકાય તેવું બનાવવા માટે. ત્યાર પછી 132મો પ્રશ્ન છે, પ્રશ્નપત્રની રચનામાં વસ્તુનિષ્ઠતા એટલે શું? જવાબ આવશે બી, ઉત્તરવહી તપાસનાર કોઈ પણ હોય, ગુણાંકનમાં ફેરફાર ન થાય. ત્યાર પછી 133મો પ્રશ્ન છે, જો કોઈ કસોટી જે હેતુ માટે બનાવવામાં આવી હોય તે જ હેતુનું માપન કરે તો તે કસોટી કેવી કહેવાય? જવાબ આવશે સી, યથાર્થ. ત્યાર પછી 134મો પ્રશ્ન છે, ક્રિયાત્મક ઉત્કલ્પના એટલે શું? જવાબ આવશે એ, સમસ્યાનો સંભવિત ઉકેલ સૂચવતું વિધાન. ત્યાર પછી 135મો પ્રશ્ન છે, સૂક્ષ્મ અધ્યાપનમાં કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે? જવાબ આવશે બી, ચોક્કસ શિક્ષણ કૌશલ્યોના આત્મસાતીકરણ પર. ત્યાર પછી 136મો પ્રશ્ન છે, પ્રવૃત્તિ દ્વારા શીખવાના નીચે આપેલા સોપાનોને યોગ્ય ક્રમમાં ગોઠવો. એમાં એક પેલું છે ઉપયોજન, પછી ચિંતન, વિચાર, વિશ્લેષણ, ત્યાર પછી અનુભવ અને નિષ્કર્ષ. તો એમાં સાચો ક્રમ છે એ આવશે, પહેલાં આવશે અનુભવ, ત્યાર પછી ચિંતન, વિચાર, વિશ્લેષણ, ત્યાર પછી નિષ્કર્ષ અને છેલ્લે આવશે ઉપયોજન.
એટલે 3, 2, 4, 1 એ રીતનું આવશે, પણ આમાં 4માંથી એકેય ઓપ્શન એવા છે નહીં, બધા ખોટા છે. ત્યાર પછી 137મો પ્રશ્ન છે. વર્ગખંડમાં વિષય વસ્તુની રજૂઆત માટેના અહીં આપેલ સોપાનોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો એમાં છે આવશે એ. પહેલાં ત્રીજું આવશે પૂર્વ જ્ઞાનની ચકાસણી, ત્યાર પછી ચોથું વિષય વસ્તુની રજૂઆત, ત્યાર પછી બીજું જૂથ કાર્ય, ત્યાર પછી પહેલું આવશે પ્રશ્નોત્તરી દ્વારા અભ્યાસની ચકાસણી, ત્યાર પછી પાંચમું મુખ્ય મુદ્દાઓનું સારાંશ. ત્યાર પછી 138મો પ્રશ્ન છે. શિક્ષણશાસ્ત્રના મુખ્ય આધાર સ્તંભો કયા કયા છે? તો જવાબ આવશે બી. તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને જીવશાસ્ત્ર. ત્યાર પછી 139મો પ્રશ્ન છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પેડાગોજી આધારિત કઈ બાબતની ભલામણ કરવામાં આવી છે? જવાબ આવશે સી. વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક શીખવવાની તક આપવી. ત્યાર પછી 140મો પ્રશ્ન છે. સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ક્યાં સુધીનો હોય છે? જવાબ આવશે ડી. જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો. ત્યાર પછી 141મો પ્રશ્ન છે. મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે કઈ પરિયોજના અમલમાં મુકાઈ છે? જવાબ આવશે બી. મણિપુર યામિલ છે એની જગ્યાએ થામિલ આવશે, થામિલ પરિયોજના. ત્યાર પછી 142મો પ્રશ્ન છે. નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? જવાબ આવશે એ. આત્મનિર્વાહ ખેતી, ઘઉં, ડાંગર. એમાં જો આટુ ખેતી એની જગ્યાએ આદ્ર ખેતી આવશે તો એ સાચું છે, પણ આટુ ખેતી જો હશે તો એ ખોટું છે. તો બી એ અને સી આવી શકે છે. ત્યાર પછી જોઈએ 143મો છે. નીચે આપેલા રાજ્યોને તેના બળવાખોરી સંગઠન સાથે યોગ્ય ક્રમમાં જોડી પસંદ કરો. તો એમાં આવશે બી. પહેલામાં સી આવશે ત્રિપુરા, ATTF. ત્યાર પછી મણિપુર, એમાં આવશે ડી, KNF. ત્યાર પછી નાગાલેન્ડમાં આવશે બી, NSCN. ત્યાર પછી આસામ, એમાં આવશે ઉલ્ફા. ત્યાર પછી પ્રશ્ન 144મો છે. નીચેના પૈકી કયું વિધાન સંપૂર્ણપણે સાચું નથી એટલે કે ખોટું છે? એમાં આવશે સી. વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિ દર નીચો જોવા મળે છે, પણ એ ઊંચો જોવા મળતો હોય છે, એટલે ખોટું છે. ત્યાર પછી 145મો પ્રશ્ન છે. ગુજરાત સરકારે કિશોરીઓને પોષણયુક્ત આહાર મળે તેમજ કૌશલ્ય વિકાસ માટે કઈ યોજના અમલી બનાવી છે? જવાબ આવશે એ. સબલા યોજના. ત્યાર પછી 146મો પ્રશ્ન છે. સંગીત કલા સંદર્ભે આપેલા 4 વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? જવાબ આવશે સી. સંગીત પારિજાતમાં 29 સ્વરોનું વર્ણન છે. ત્યાર પછી 147મો પ્રશ્ન છે. ભારતના પડોશી દેશોમાં કયા દેશોની માનવ વિકાસ આંક ભારતથી ઉપરના ક્રમે છે? તો જવાબ આવશે ડી. શ્રીલંકા, ચીન, માલદીવ. ત્યાર પછી 148મો પ્રશ્ન છે. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી શેની રચના કરી હતી? તો જવાબ આવશે સી. રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના. ત્યાર પછી 149મો પ્રશ્ન છે. રાષ્ટ્રસંઘના ઉદ્દેશોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે બી. યુદ્ધ નીતિનો ત્યાગ કરવો નહીં. ત્યાર પછી 150મો પ્રશ્ન છે. સ્વરાજ્ય પક્ષની રચનાનો મુખ્ય હેતુ શું હતો? જવાબ આવશે સી. ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવો. 151મો પ્રશ્ન છે. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક કયા દેશના કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે સી. જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ. ત્યાર પછી 152મો પ્રશ્ન છે. નીચે પૈકી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં નથી? તો એમાં આવશે સી. ગુજરાત.
ત્યાર પછી 153મો પ્રશ્ન છે, લોખંડ અને પોલાદ ઉદ્યોગ માટે નીચે પૈકી કઈ જોડ ખોટી છે? જવાબ આવશે બી, તમિલનાડુ રાનીપેટ. ત્યાર પછી 154મો પ્રશ્ન છે, લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે? જવાબ આવશે એ, 545 અને 250. ત્યાર 155મો પ્રશ્ન છે, રશિયાના ઇતિહાસમાં કયા દિવસને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે? એનો સાચો જવાબ છે 22મી જાન્યુઆરી 1905. પણ અહીંયા એકેય એવો ઓપ્શન છે નહીં, એટલે બધા ખોટા છે. ત્યાર પછી 156મો પ્રશ્ન છે, ભારતમાં આવેલા સંગ્રહાલયો માટે નીચે પૈકી કઈ જોડ સાચી છે? તો જવાબ આવશે બી, ભારતીય સંગ્રહાલય કલકત્તા. ત્યાર પછી 157મો પ્રશ્ન છે, રાજા પ્રિન્સ હેનરી પોર્ટુગલના હતા, ક્રિસ્ટોફર કોલંબસ તો એ મૂળ છે ઇટાલીના હતા અને સ્પેનના રાજાની મદદથી એ જળમાર્ગ શોધવા ગયા હતા. મૂળ એ ઇટાલીના હતા. ત્યાર પછી હવે જોઈએ 158મો પ્રશ્ન છે, ભારતના પ્રજાસત્તાક દિન સમારોહમાં ભાગ લેનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? તો જવાબ આવશે સી, બરાક ઓબામા. ત્યાર પછી 159મો પ્રશ્ન છે, બૌદ્ધ સાહિત્ય ત્રિપિટકમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે એ, વિજય પીટક. ત્યાર પછી 160મો પ્રશ્ન છે, ભારતમાં બનેલી નીચેની ઘટનાઓને તેના સાચા ક્રમમાં ગોઠવો. એમાં જવાબ આવશે એ, પહેલાં 4, 3, 2, 1 એ રીતે. કાલિકટ ખાતે ફિરંગીઓએ વેપાર માટેની મંજૂરી મેળવી. ત્યાર પછી સુરત ખાતે વેપાર માટેનો પરવાનો મેળવ્યો. ત્યાર પછી પોંડિચેરીમાં ફ્રેન્ચોએ વેપારી મથક સ્થાપ્યું અને છેલ્લે ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો. ત્યાર પછી 161મો પ્રશ્ન છે, ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો છે? જવાબ આવશે સી, ઈ શ્રીધરને. ત્યાર પછી 162મો પ્રશ્ન છે, 26 ડિસેમ્બર 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલા મહાવિનાશક સુનામીએ આશરે 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો? જવાબ આવશે એ, હિન્દ મહાસાગર. 163મો પ્રશ્ન છે, પ્રવાસન ઉદ્યોગથી દેશને કયો આર્થિક લાભ થાય છે? જવાબ આવશે સી, વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે અને સ્થાનિક રોજગારી વધે છે. ત્યાર પછી 164મો પ્રશ્ન છે, સંસાધન બનવા માટે નીચેનામાંથી કઈ શરત સૌથી અનિવાર્ય છે? જવાબ આવશે સી, માનવી તેની જરૂરિયાત સંતોષવા માટે તેનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવતો હોય. ત્યાર પછી 165મો પ્રશ્ન છે, જમીન ધોવાણ અટકાવવા માટે પહાડી ઢોળાવો પર કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ? જવાબ આવશે બી, સોપાનબદ્ધ પગથિયા ખેતી. ત્યાર પછી 166મો પ્રશ્ન છે, વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે ડી, ખાનગી જંગલો. ત્યાર પછી 167મો પ્રશ્ન છે, કયું માધ્યમ માસ મીડિયાનું ઉદાહરણ છે? જવાબ આવશે સી, રેડિયો અને ટેલિવિઝન. ત્યાર પછી 168મો પ્રશ્ન છે, વિકાસશીલ અર્થતંત્રમાં કયું લક્ષણ જોવા મળતું નથી? જવાબ આવશે સી, આવકની સમાન વહેંચણી. ત્યાર પછી જોઈએ તો 169મો પ્રશ્ન છે, ટકાઉ વિકાસ એટલે શું? જવાબ આવશે બી, ભવિષ્યની પેઢીની જરૂરિયાતો સંતોષવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન જરૂરિયાતો સંતોષવી. ત્યાર પછી 170મો પ્રશ્ન છે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ ગ્રાહકને કયા અધિકારો મળ્યા છે? જવાબ આવશે એ, જાણકારી મેળવવાનો અને પસંદગીનો અધિકાર. ત્યાર પછી 171મો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2001થી 2005ના સમયગાળામાં ભારતમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હતું?
તો જવાબ આવશે ડી, તે 63.2 વર્ષ. ત્યાર પછી 172મો પ્રશ્ન છે, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ક્યારથી અમલમાં આવ્યો? જવાબ આવશે એ, 5 જુલાઈ 2013. ત્યાર પછી 173મો પ્રશ્ન છે, ભારતના પડોશી દેશો સંદર્ભે કઈ જોડ અયોગ્ય છે? જવાબ આવશે ડી, બાંગ્લાદેશ પશ્ચિમ. ત્યાર પછી 174મો પ્રશ્ન છે, પેરેસ્ટ્રોઇકા એટલે શું? જવાબ આવશે સી, આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ. ત્યાર પછી 175મો પ્રશ્ન છે, યુનિયન કાર્બાઇડ કારખાનામાં જંતુનાશક દવાઓના ઉત્પાદનની પ્રક્રિયામાં ખાલી જગ્યા નામનો ઝેરી વાયુ વપરાતો હતો. જવાબ આવશે સી, મિક. 176મો પ્રશ્ન છે, નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો એમાં આવશે એક તો સી આવશે, ISO. એમાં સાચો જવાબ આવશે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી એક બી છે, એમાં પણ આવશે એક અહીંયા એન્ડ છે, એના પછી ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ આવશે, એટલે એ પણ આવશે. એટલે બી અને સી બંને ખોટા છે. ત્યાર પછી 177મો પ્રશ્ન જોઈએ, તો નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો એમાં જવાબ આવશે સી, યજુર્વેદ આર્યોની વિવિધ બાબતોનું વર્ણન કરે છે. ત્યાર પછી 178મો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ સમાજવાદી પદ્ધતિની મર્યાદા છે? તો જવાબ આવશે એ, ઉત્પાદન વધારવા માટે કોઈ પ્રોત્સાહન નથી. ત્યાર પછી 179મો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ જોડ અસંગત છે? તો એમાં જવાબ આવશે બી, 18% દેશના કુલ ઘરેલું પેદાશનો હિસ્સો કૃષિ ક્ષેત્ર. ત્યાર પછી 180મો પ્રશ્ન છે, સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલિંગને શું કહે છે? જવાબ આવશે બી, હાર્મિકા. ત્યાર પછી 181મો પ્રશ્ન છે, નવસારી જિલ્લામાં આવેલ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા વન્યજીવ સંરક્ષણ માટે જાણીતું છે? જવાબ આવશે સી, દીપડા, ઝરખ, ચિતલ અને ચૌસિંગા. ત્યાર પછી 182મો પ્રશ્ન છે, નીચેનામાંથી એટલાન્ટિક ખતપત્ર તૈયાર કરનાર કોણ છે? જવાબ આવશે ડી, રૂઝવેલ્ટ અને ચર્ચિલ. ત્યાર પછી 183મો પ્રશ્ન છે, ગુજરાતમાં 183મો પ્રશ્ન છે, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા કોણ હતા? જવાબ આવશે એ, શ્રી અરવિંદ ઘોષ. ત્યાર પછી 184મો પ્રશ્ન છે, વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થાપાયેલ રાષ્ટ્રસંઘની રચના ક્યારે કરવામાં આવી? જવાબ આવશે સી, 10 જાન્યુઆરી 1920. ત્યાર પછી 185મો પ્રશ્ન છે, ભારતમાં સૌ પ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તો એમાં જવાબ આવશે સી, વાસુદેવ બળવંત ફડકે. ત્યાર પછી 186મો પ્રશ્ન છે, ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કયા 2 મહિનાના સમયગાળા દરમિયાન હોય છે? જવાબ આવશે એ, ઓક્ટોબર નવેમ્બર. ત્યાર પછી 187મો પ્રશ્ન છે, પ્રત્યેક 18 વર્ષે આવતા અધિક ભાદરવા મહિનામાં ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ મેળો ભરાય છે? જવાબ આવશે એ, વાગરા. ત્યાર પછી 188મો પ્રશ્ન છે, ગાંધીજીએ કઈ તારીખે અને વર્ષે મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો? જવાબ આવશે એ, 6 એપ્રિલ 1930. ત્યાર પછી 189મો પ્રશ્ન છે કે કથકલી એ કયા રાજ્યનું પ્રચલિત નૃત્ય છે? તો જવાબ આવશે સી, કેરળ. 190મો પ્રશ્ન છે, નીચે પૈકી કયું જોડકું સાચું નથી? જવાબ આવશે ડી, ભાસ મેઘદૂત. ત્યાર પછી 191મો પ્રશ્ન છે, ફાસીવાદ ઇટાલીના
ફાસે જે શબ્દમાંથી ઉતરી આવ્યો છે તેનો અર્થ થાય છે સી, બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર. 192મો પ્રશ્ન છે. ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા નંબરે ઉત્તીર્ણ કરનાર સુભાષચંદ્ર બોઝમાં ક્રાંતિના બીજ કેવી રીતે રોપાયા? જવાબ આવશે સી. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપકની કૂટનીતિનો વિરોધ કરવા. ત્યાર પછી 193મો પ્રશ્ન છે. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ આવશે સી. 22 એપ્રિલ. ત્યાર પછી 194મો પ્રશ્ન છે. નીચે આપેલા રાજ્યોને પૂર્વથી પશ્ચિમ દિશાના ક્રમમાં ગોઠવો. તો એમાં આવશે બી, નાગાલેન્ડ, અસમ, બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાત. ત્યાર પછી 195મો પ્રશ્ન છે. અફીણ વિગ્રહો માટે જાણીતા દેશો કયા છે? જવાબ આવશે એ, ઇંગ્લેન્ડ અને ચીન. ત્યાર પછી 196મો પ્રશ્ન છે. ઓક્ટોબર 1943માં વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા થનાર 4 વિદેશ પ્રધાનો કયા દેશના હતા? જવાબ આવશે સી, બ્રિટન, અમેરિકા, રશિયા, ચીન. ત્યાર પછી 197મો પ્રશ્ન છે. સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે. આવું ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત વિશે કહેવાયું છે? જવાબ આવશે બી, વિષ્ણુ પુરાણ. ત્યાર પછી 198મો પ્રશ્ન છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના મનરેગા અંતર્ગત ગ્રામ વિસ્તારમાં રહેતા બિનકુશળ કામ કરવા ઈચ્છુક કુટુંબોને કુટુંબ દીઠ એક સભ્યને જે તે નાણાકીય વર્ષમાં કેટલા દિવસની રોજગારી આપવાનો ઉદ્દેશ છે? જવાબ આવશે ડી, 100 દિવસ રોજના 7 કલાક. 199મો પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કોણ કરે છે? જવાબ આવશે એ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF. ત્યાર પછી 200મો પ્રશ્ન છે. અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. મહાત્મા ગાંધીજીએ આ વિધાન કયા આંદોલનના સંદર્ભમાં કહ્યું હતું? જવાબ આવશે સી, અસહકાર આંદોલન. તો આ સાથે આપણું પેપર સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. અને જો તમને મારો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.